સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના થરાદમાં ત્રિદિવસીય શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે, જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, જૂની ગંજ બજાર, લક્ષ્મી માતાના મંદિર થઈ જૂની નગરપાલિકાથી બળિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે ફરી હતી. આ શોભાયાત્રામાં 7 બગીઓ, 2 ઘોડીઓ, લાઈવ ડીજે, બેન્ડવાજા, નાસિક ઢોલ, અખાડા, તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેશભૂજાઓ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, હિતેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા, ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, જયમીનભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, વિક્રમસિંહ પિલુડા, બીકે પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શોભાયાત્રાના રૂટ પર વિવિધ જગ્યા પર ઠંડા પાણી, શરબત, છાશ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા, જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ, હિતેશ વાણિયા સહિતના દ્વારા ઠંડી છાશનો કેમ્પ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબત કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મહેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કર્યું હતું. આ શોભાયાત્રામાં ડીવાયએસપી SM વાળોતરિયા, PI RR રાઠવા, PSI CP ચૌધરી, મહિલા PSI સહિતના 35થી વધુ પોલીસ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિર અંદાજિત 100 વર્ષ જૂનું માનવામાં આવે છે અને થરાદ શ્રીરામ સેવા સમિતિના સભ્યો તેમજ થરાદ નગરજનોના સહયોગથી ત્રિદિવસીય શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભોલેનાથ. વીરપુર નગરનું પૌરાણિક રામજી મંદિર, એની પ્રતિષ્ઠા આજથી 2 વર્ષ પહેલાં રંગેચંગે નગરજનો અને સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સામે શિવ મંદિર છે એ પણ વર્ષો જૂનું પૌરાણિક છે. અહીં નગર વસ્યું ત્યારે અમારા દરબાર સાહેબે આ મંદિર બનાવેલું, પ્રતિષ્ઠા કરવામાં આવેલી અને એની પૂર્ણ પ્રતિષ્ઠા આજ રોજ થરાદ રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. આજે ભગવાન શિવ નગરમાં નીકળ્યા છે અને કાલે બિરાજમાન થવાના છે. તો આ શિવ પ્રતિષ્ઠાની અંદર તમામ ભક્તજનો, નગરજનો અને દાતાશ્રીઓ જોડાયા છે અને આની અંદર રંગેચંગે ભગવાન શિવની આજે 8મના દિવસે નગર દર્શન માટે નીકળ્યા છે અને લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. કાલે રામનવમીના દિવસે ભગવાન શિવની પૂર્ણ પ્રતિષ્ઠા થશે અને નગરજનો આશીર્વાદ લેશે. આ થરાદ જિલ્લાનું ખૂબ વિકાસ થાય અને ખૂબ કલ્યાણ થાય એવા ભગવાન શિવ આશીર્વાદ આપશે. હર હર મહાદેવ. થરાદ રામજી મંદિરના પટાંગણમાં ભગવાન શિવનું 200 વર્ષ જૂનું મંદિર હતું, જેનું મંદિર નવું બનાવી શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ કાર્યક્રમ 3 દિવસનો કાર્યક્રમમાં ચૈત્ર સુદ 7મ 8મ નોમ, પહેલા દિવસે યજ્ઞ, 8મના દિવસે શોભાયાત્રા અને 9મના દિવસે શિખર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં હિતેશભાઈ શાસ્ત્રી દ્વારા પંચકુંડી મહાયજ્ઞ તથા રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા અને શિવ મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્યથી ભવ્ય રંગેચંગે ઉજવાઈ રહ્યો છે અને ભગવાન રામચંદ્રના જન્મ દિવસે શિવ પ્રતિષ્ઠા અને ભગવાન રામની શોભાયાત્રા નીકળશે એવું રામ સેવા સમિતિ દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને જણાવીએ છીએ. જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે ₹50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બ્લોક C, D અને F બનાવવામાં આવ્યો છે. 7 માળની આ બિલ્ડિંગમાં 5 અદ્યતન ઓપરેશન થિયેટર, કાર્ડિયો CT સ્કેન મશીન, તમામ રોગની OPD, બ્લડ બેંક, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડેમો રૂમ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કોઈપણ વ્યક્તિ તબીબી સેવાઓના અભાવે જીવ ન ગુમાવે તેવા ઉદ્દેશ સાથે બનાસ મેડિકલ કોલેજ દ્વારા જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવ્યું છે. આજે આ હોસ્પિટલ ખાતે 800 બેડ, 4 એક્સરે મશીન, 4 સોનોગ્રાફી મશીન, કુલ 11 ઓપરેશન થિયેટર, 800 બેડ પર સેન્ટ્રલ ઓક્સિજનની ઉપલબ્ધિ, 4 PSA ઓક્સિજન પ્લાન્ટ, 10 મેટ્રિક ટન ઓક્સિજન ટેન્ક, 250થી વધુ ડોક્ટર અને મેડિકલ ઓફિસર, 280થી વધુ નર્સિંગ સ્ટાફ, 220થી વધુ આરોગ્ય સહાયક અને કર્મચારીઓથી 40થી વધુ વેન્ટિલેટર્સ, 100થી વધુ મલ્ટી પેરા મોનિટર, 37 ICU બેડ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે.
મહિના દરમિયાન હોસ્પિટલ ખાતે 24 કલાક ટ્રોમા સેન્ટર, મેમોગ્રાફી વાન, 16 NICU બેડ, દર મહિને 80,000 થી વધુ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરીએ પ્રેઝન્ટેશન રૂપે મહાનુભાવોને હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ અંગે અવગત કરાયા હતા. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ મેડિકલ કોલેજના બોર્ડ ઓફ ડાયરેક્ટર સહિતના વિવિધ અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બનાસ માટે ગૌરવનો વિષય બનાસ ડેરી દ્વારા અને માનનીય શંકરભાઈના નેતૃત્વમાં જ્યારે વિચાર થયો કે બનાસ પોતે જ એક મેડિકલ કોલેજ બનાવશે અને જિલ્લાના તમામ લોકોના આરોગ્યની સુખ સુવિધાઓ સાચવવાના સંકલ્પ સાથે ચાલુ થયેલી આ મેડિકલ કોલેજમાં અત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિવર્ષ MBBSમાંથી ભણી અને પાસ થાય છે અને સાથે જમાનાની સાથે તાલમેલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરીઝ સાથે આ આવતા સમયના બનવાવાળા ડૉક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડૉક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. એટલે એક સંસ્થા પોતિકાપણાનો ભાવ આ બનાસ ડેરીએ અને આદરણીય શંકરભાઈએ ઊભો કર્યો છે. ખૂબ ધન્યવાદને પાત્ર છે. મને લાગે છે કે આવા પ્રકારનું મોડલ સહકારી સંસ્થા પોતે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પોલિસી અંતર્ગત પોતે મેડિકલ કોલેજ બનાવી અને પ્રજાની સેવા કરે એ પ્રકારનું આખા ગુજરાતમાં બનાસ મોડલ, હું તો આને બનાસ મોડલ કહીશ, ખૂબ સારી રીતે લોકોની સેવા કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગે 6 થી 8 એપ્રિલ સુધી યલો એલર્ટની આગાહી કરી છે. ગઈકાલે સવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું. બપોર બાદ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું હતું. એપ્રિલથી શરૂઆતથી જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. છેલ્લા 3 દિવસથી દિવસ અને રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે. આજે સાંજે તાપમાન 27 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે સાંજના સમયે 5 માઇલ પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાવાની આગાહી કરી છે. નાગરિકોને ગરમીથી સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં કુલ 21 લોકોના મોત થયા હતા. આ કેસમાં એક નવી અપડેટ સામે આવી છે, જેમાં ફેક્ટરીમાં ફટાકડા બનાવતા 21 શ્રમિકોમાંથી 2ના મૃતદેહોની ઓળખ ન થતાં DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. DNA રિપોર્ટમાં મૃતદેહ કોન્ટ્રાક્ટર લક્ષ્મી અને સંજય હોવાનું સામે આવ્યું હતું. પરિવાર દ્વારા લક્ષ્મીનો મૃતદેહ લઈ જવાયા બાદ સંજયનો મૃતદેહ પણ તંત્ર દ્વારા તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યો છે. સંજયના પિતા અગાઉ તેમની પત્ની અને તેમના દીકરાનો મૃતદેહ લઈને મધ્યપ્રદેશ ગયા હતા. સંજયના પિતાએ ફરી ગુજરાત આવવાની આર્થિક પરિસ્થિતિ ના હોવાના કારણે તંત્રએ સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ મોકલી આપ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલ અગ્નિકાંડમાં અવસાન પામેલા 21 મજૂરોની આત્માને શાંતિ અર્થે ધાનેરા અંબાજી મંદિરના પાસે 1 લક્ષ નામની સેવાકીય ટીમ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રખાયો હતો. આ પ્રસંગે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ટીમના હિંમતભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ભેટ્રોલ, કૃણાલભાઈ ગલચર અને તેમજ ટીમના તમામ સભ્યો તથા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, કોંગ્રેસ શહેર પ્રમુખ, પત્રકાર મિત્રો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી 1 મિનિટ મૌન રાખી ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી કોચલા તરફ જઈ રહેલ રિક્ષાને પાછળના ભાગે બાઇક ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમય દરમિયાન 2 વર્ષના બાળક સાથે ગવારિયા સમાજના મુસાફરો તાત્કાલિક ઘરે જવા સંદર્ભે રિક્ષા કરી કોચલા તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા બાઇકની ટક્કર લાગતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં બેઠેલા પેસેન્જર રિક્ષા નીચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 2 વર્ષના બાળકનો રિક્ષા નીચે દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આમ ઘાયલ થયેલ તમામ મુસાફરોને તાત્કાલિક અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેની જરૂરિયાત મુજબની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. જો કે ધાનેરા તાલુકામાં વાહનોની કેપેસિટી ઉપરના પેસેન્જર
ભરવામાં આવે છે તે બાબતે ધાનેરા તાલુકા તેમજ જિલ્લાના ટ્રાફિક પોલીસની નિષ્કાળજી તેમજ પોતાના હિત માટે મશગુલ રહેતા હોય છે તેઓ લોકો દ્વારા પણ જાણવા મળ્યું હતું. જોકે અકસ્માતમાં બનેલ બનાવની વધુ તપાસ ધાનેરા પોલીસ ચલાવી રહી છે. બોલો આ ધાનેરાથી આવતા હતા. ધાનેરાથી એમને કેબિન છે બંગડીયા ધંધો કરે એ કોટલા જતા હતા. એ રિક્ષાવાળા બેઠા હતા મોય 5-6 જણા. હવે રિક્ષાવાળાને ભૂલ હતી કે બાઇકવાળાને ભૂલ હતી કે ડાલાવાળાને ભૂલ કોઈ ખબર નહીં. હવે સીએનજી રિક્ષામાં એક્સિડન્ટ જોઈ પાકો. અમે મજૂરી કરવાવાળા ગવારિયા હતા. કોટલા રોડ હતા. કાયમી મજૂરી કરવા ધોનેરા આવતા હતા. મારા બુવાડી છોકરો એના રિક્ષા 8-10 જણા રિક્ષાવાળા બેહારી ભાડાના લાલચથી એને કે રા હું બેઠા પર ઉતાવળ હતી બરાબર બેઠા એટલે સીધો પાછળથી બાઇકવાળા આવ્યા ઠોકો ટકા રિક્ષા ગાડી પલટી ખાઈને સીધો છોકરો જટાઈ ગયો. એટલે છોકરો ઈશા ટાઈમ મરી ગયો. એને બેનને કોઈ હોશ છે નહીં. 4-5 બીજા દર્દીઓ હોશ વગરના છે. કેટલા બચે છે ને કેટલા નહીં બચે. એને એમાં પોલીસ કાં તો અપઘાત ખાયા છે ને બેસ ડાયરેક્ટ રિક્ષા જવા જ દે.